રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોટેજ હોસ્પિટલ ખાતે દિવ્યાંગો માટેના સર્ટિફિકેટ માટેનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ કલેક્ટર પ્રભવ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા વિસ્તારના અસ્થિ વિષયક ખામી, સાંભળવાની ક્ષતિ, અંધત્વ, સેરેબ્રલ પાલ્સી પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓ પૈકી દિવ્યાંગતાની કેટેગરી મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ટ્રાયસિકલ, વ્હીલચેર, સ્માર્ટફોન, ફોલ્ડિંગ સ્ટિક સહિતની વગેરે સહાયક ઉપકરણ CSR હેઠળ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ તથા ભારત સરકારની સ્કીમ ઓફ આસિસ્ટન્ટ ટુ ડિસેબલ્ડ પર્સન ફોર પરચેઝ ફિટિંગ ઓફ એઇડ એપ્લાયન્સ સ્કીમના માધ્યમથી એલ્મિકોપ દ્વારા એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પના લાયઝન ઓફિસર તરીકે નાયબ કલેક્ટર નાગાજણ એમ તરખલાએ સમગ્ર કેમ્પનું સુચારુ રૂપે આયોજન થાય તે માટે કામગીરી કરી તેમજ આ સિવાય મામલતદાર નિખિલ મહેતાની આગેવાનીમાં રેવન્યુ વિભાગની ટીમ, ડોક્ટર નયન લાડાણીની આગેવાનીમાં હેલ્થ વિભાગની ટીમ, ડોક્ટર ખ્યાતિબેન આગેવાનીમાં પેટા જિલ્લા હોસ્પિટલની ટીમ, તાલુકા વિકાસ અધિકારી સજ્જુ જેઠવાણી સમાજ કલ્યાણ વિભાગની ટીમ તેમજ PGVCLના અધિકારીઓની હાજરીમાં સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં કુલ 10 ડોક્ટર તથા અંદાજિત 100 જેટલા કર્મચારીઓ સહિતના સ્ટાફે ફરજ નિભાવી છે. આ કેમ્પમાં આધાર કાર્ડ, મતદાર યાદી સ્લીપ, એક્ટિવિટી, KYC, આવકના દાખલા, સરકાર તરફથી મળતી અલગ અલગ પ્રકારની સહાય બાબતનો સ્ટોલ, નશામુક્ત ભારતનો સ્ટોલ, UDID કાર્ડ કાઢવાનો સ્ટોલ, ENT સ્ટોલ, મેન્ટલ હેલ્થ સ્ટોલ વગેરે સ્ટોલમાં લાભાર્થીઓને સ્થળ પર જ સેવાનો લાભ આપવામાં આવ્યો. આ કેમ્પમાં સાંજના 5.5 કલાક સુધીમાં કુલ 755 લાભાર્થીઓએ અલગ અલગ પ્રકારની સેવાનો લાભ લીધો, જેમ કે મેન્ટલ હેલ્થના 94 લાભાર્થી, ENTના 25 લાભાર્થી, ઓર્થોપેડિકના 267 લાભાર્થી તેમજ એલ્મિકો દ્વારા 126 લાભાર્થીઓને એસેસમેન્ટ કરી આશરે 13,26,595 લાખ રૂપિયાની સાધન સહાય આપવામાં આવશે. તેમજ UDID કાર્ડના 102 લાભાર્થીઓએ પણ આજરોજ કેમ્પમાં લાભ લીધો. આ સમગ્ર કેમ્પમાં કુલ 74 જેટલા આવકના દાખલા, નગરપાલિકા દ્વારા, સમાજ સુરક્ષા વિભાગ દ્વારા 20 જેટલા લાભાર્થીઓને સહાય તેમજ 55 જેટલા આભા કાર્ડ, 27 જેટલા PMJY કાર્ડ કાઢી આપવામાં આવ્યા. GDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.